હા તો મિત્રો અહીં તપેલામાં જોઈ લો ભક્તો માટે ગરમા ગરમ ગાંઠિયા રાખવામાં આવેલા છે. આ ગરમા ગરમ ગાંઠિયાને જો હું આ સામે મશીન દ્વારા મશીનની અંદર રોટની ગુણીના નાખીને જો આખા આખા બનાવવામાં આવે છે. જો સરસ મજાના અહીંયા ગાંઠિયા ગરમા ગરમ તેલમાં બની રહ્યા છે. તો મિત્રો આ ગરમા ગરમ ભજીયા જો ભક્તો માટે બની રહ્યા છે. આપણી સાથે છે. હા તો મિત્રો જેવી રીતે તમે જોઈ શકો છો, જો આવી રીતે ક્ષેત્રની અંદર જો થાળીમાં આપણને પ્રસાદી આપવામાં આવી રહી છે. રેડી. પછી જો પ્રસાદીની અંદર જો અહીંયા મોહનથાળ રાખવામાં આવેલો છે. મોહનથાળ છે, પછી બુંદી છે અને શીરો રાખવામાં આવેલો છે. જેવી રીતે તમે જોઈ શકો છો, રેડી. જેવી રીતે તમે જોઈ શીરો, પછી ભજીયા અહીંયા રાખવામાં આવેલા છે. આપો 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 તો હાથ નાખો માં તમે કયો એટલે થાળી કરી દો તો પછી હું હાથ કામ નાખો તો વધે ને જોઈએ છીએ પછી આરામ. અહીંયા જોઈ લો ભજીયા રાખવામાં આવેલા છે. ગાંઠિયા છે. હજી જો અહીંયા શાક સરસ મજાનું શેનું શાક છે? બટેકાનું શાક અહીંયા જો સરસ મજાનું રાખવામાં આવેલું છે. રેડી. પાકું પાકું રેડી. અહીંયા દાળ રાખવામાં આવેલી છે. જોઈ સરસ મજાની થાળી. ગમે ત્યાં બેસી જાશું. હા તો મિત્રો અત્યારે આપણી સાથે છે નટુભાઈ, કે જે અહીંના મેઇન વ્યક્તિ છે, મેઇન રસોઈયા રાજ કેટરર્સ. બરાબર ને નટુભાઈ? હાજી. તો નટુભાઈ સૌપ્રથમ જણાવો આપા ગીગાના ઓટલા વિશે. કેટલા સમયથી કાર્યરત છે અને કઈ કઈ રીતે તમે અહીંયા સેવા આપો છો, તમામ ડિટેલ કયો આપણા ભક્તોને, કે જે વિડીયો જોઈને અહીંયા પ્રસાદી લેવા આવતા હોય તો એ કઈ કઈ વસ્તુ અહીંયા મળશે? અહીંયા અમારે 5 વર્ષથી અન્નક્ષેત્ર હાલે છે. અન્નક્ષેત્ર અમારું એવું છે કે મેળાની પહેલા 2 દિવસ ચાલુ થઈ જાય અને જ્યારે મેળો પૂરો થાય ને બીજે દિવસે ચાલુ રાખીએ. એનો મતલબ એ છે કે જે કઈ પાથેણા વાળા આવે છે એ લોકો જમે ક્યાં, પછી જે ધંધો કરવા આવે છે એ બધાને જમવા માટે અમે 2 દિવસ અગાઉ ચાલુ કરી દઈએ. એટલે એ લોકો અમારે પર ડે અહીં જમવા આવે. બધા જે લોકો અહીંયા વેચાણ કરવા આવે છે એ બધા અહીં જમવા આવે ટોટલી. બીજી વસ્તુની વાત કરીએ તો આ જગ્યાનું લોકેશન ક્યાંથી તમને મળશે એ તમે જણાવો. લોકેશન અહીંયા આવવા માટે તો ભવનાથ ની અંદર મેઇન ગેટ છે, ભવનાથ ગેટ. એની બાજુમાં લાલ સ્વામી જગ્યા છે. હા, દાબાત ઉપર જ. હા, એની અંદર જ છે આપા ગીગાનું અન્નક્ષેત્ર. અહીંયા પ્રસાદીમાં ભક્તોને 5 દિવસ દરમિયાન કઈ કઈ વસ્તુ મળે છે? જો અમે અત્યારે 3 મીઠાઈ આપીએ છીએ, 2 શાક આપીએ છીએ, રોટલી આપીએ છીએ, ગાંઠિયા આપીએ છીએ, દાળ ભાત સંભારો છાશ, એટલી વસ્તુ આપીએ છીએ. અને બીજી કઈ તમે આ આપા ગીગાના ઓટલા વિશે કઈ તમને માહિતી જણાવવા માંગતા હોય? આપા ગીગાનો ઓટલો તો ઘણા વર્ષોથી હાલે છે અને ત્યાં તો કાયમી અન્નક્ષેત્ર ચાલુ જ છે. અનલોક માણસો ત્યાં પ્રસાદ લે છે અને અમારા બાપુનો તો ભાવ એ છે કે લોકોને વધુ ને વધુ લોકો પ્રસાદ લે એવી ભાવનાથી અને અમારા ગેટ પાસે માઇક મૂક્યું છે, જેથી કરીને કે લોકો એન્ટ્રી થાય ત્યાંથી એને ખબર પડી કે અહીંયા અન્નક્ષેત્ર છે અને અહીંયા આવો પ્રસાદ લેવા એવો આગ્રહ કરે છે. તમારા માધ્યમથી પણ વધારે ને વધારે જાહેરાત કરો કે લોકો અહીંયા આવે પ્રસાદ લેવા. અમે તો એવું ઈચ્છીએ છીએ. સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ હોય છે? 3 ટાઈમ. હા, સવારે નાસ્તો, જલેબી, ગાંઠિયા બધું તમામ મળશે. હા, ગરમા ગરમ. ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યુ આપવા. હા તો મિત્રો અહીંયા આપણી સાથે છે પ્રકાશભાઈ. તો પ્રકાશભાઈ આપણને આપા ગીગાના ઓટલા વિશે વધારે માહિતી આપશે. તો પ્રકાશભાઈ જણાવો આપા ગીગાના ઓટલા વિશે. ચોટીલા આપા ગીગા ઓટલા મોરડી દ્વારા જીવરાજ બાપુની અમી દ્રષ્ટિથી આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ દ્વારા ભવનાથ તળેટીની ગોદમાં એક ભવ્યમાં ભવ્ય રસોડું, જેમાં લાખોની જનમેદની રોજ 3 ટાઈમ પ્રસાદ આરોગે છે અને તારીખ 2 થી 9 સુધી રોજ બરોજ મેનુ ફરતું જાય છે. એક દિવસ પાઉંભાજી હોય છે, છોલે ભટુરા હોય છે, ચાપડી ઊંધિયું તથા અન્ય મીઠાઈઓ સાથે જુનાગઢની અંદર તમામ પોલીસ પ્રોડક્ટો જેમ કે 5 થી 10 હજારની જનમેદની જે પોલીસ પરિવારની છે એ પણ અહીં આપા ગીગાના અન્નક્ષેત્રમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે આવો બાપા, બેસો બાપા, જમો બાપાના નાદ સાથે નરેન્દ્ર બાપુને આવકારવા લોકો ઉમટે છે. હા તો મિત્રો અહીં તપેલામાં જોઈ લો ભક્તો માટે ગરમા ગરમ ગાંઠિયા રાખવામાં આવેલા છે. આ ગરમા ગરમ ગાંઠિયાને જો હું સામે મશીન દ્વારા મશીનની અંદર રોટની ગુણીના નાખીને જો આખા આખા બનાવવામાં આવે છે. જો સરસ મજાના અહીંયા ગાંઠિયા ગરમા ગરમ તેલમાં બની રહ્યા છે. ખૂબ જ સરસ. જો તમે લાઈવ ગાંઠિયા બનતા જોઈ શકો છો અહીંયા ભક્તો માટે. જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે પ્રસાદી લેવા માટે
અને અહીં હું તમને જો પાછળ આખું જે રસોડું છે એ પણ હું તમને આની સાથે દેખાડીશ. જો આખું રસોડું તમે પાછળ જોઈ શકો છો. હવે ચાલો આપણે આગળ જઈએ અને બીજી વસ્તુ જોઈએ. જો આ છે અહીંયા બટેટાનું શાક જોઈ લો, કેવું સરસ મજાનું બટેટાનું શાક અહીંયા બની રહ્યું છે. અને આખું જો બટેટાનું શાક અહીંયા આખા આવડા મોટા તપેલામાં જે ભક્તો લાખોની સંખ્યામાં અહીંયા આવે છે એના માટે બનાવવામાં આવે છે. જોઈ લો સરસ મજાનું બટેટાનું શાક છે. બટેટાને શાકની બાજુમાં જ તમે જોઈ શકો છો ચણાનું શાક છે, કે જે ભક્તો માટે તૈયાર કરવામાં આવે છે. ચણા અને બટેટા બંનેનું શાક મોટા તપેલામાં જે લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આવતો હોય એના માટે તૈયાર કરવામાં આવે છે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો. ચાલો હજી આપણે આગળ જઈએ અને તમને બીજી ઘણી બધી વસ્તુઓ દેખાડીએ. જો સામે ભજીયા પણ બને છે, પણ ભજીયા બનતા પહેલાં આપણે તમને રોટલી બતાવીએ. જો રોટલી અહીંયા રોટલીના કટકા થઈ રહ્યા છે. જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ રોટલીના કટકા થઈ રહ્યા છે. અહીં ભક્તો માટે રોટલી બનાવવામાં આવે છે અને રોટલીના કટકા કરવામાં આવે છે. જો હમણાં તમને હું થોડીક જ વારમાં જે રોટલીનો જો આ લોટ બની રહ્યો છે એ દેખાડું છું. હવે જો મોટા પ્રમાણમાં અહીંયા રોટલી આવશે. જોઈ લો આ ડબ્બાની અંદર જોઈ લો કેટલી બધી રોટલી બનાવવામાં આવેલી છે. જો જે પણ ભક્તો અહીંયા આવે લાખોની સંખ્યામાં, એ કોઈ પણ જવાનો જોઈએ એમણે એના માટે લાખોની સંખ્યામાં રોટલી બનાવવાના. અને આ ભાઈ મને જો અહીંયા ઈ જ કહે છે કે અહીંયા ભક્તો માટે લાખોની સંખ્યામાં રોટલી બનાવવામાં આવે છે, જે અહીંયા ભક્તો આવીને લઈ શકે છે. તો જ્યારે પણ તમે અહીંયા આવશો આપા ગીગાના હોટલે ત્યારે તમને લાખોની સંખ્યામાં અહીંયા રોટલી ને શાક ને બધું મળશે. અને હવે આપણે આગળ જઈએ છીએ. હા તો મિત્રો જો અહીંયા ગરમા ગરમ રોટલી જોઈ લો બધા ભક્તો માટે અહીંયા રાખવામાં આવેલી છે. જેવી રીતે તમે જોઈ શકો છો આની માથે ઘી ને એ બધું ચોપડીને ભક્તોને અહીંયા દેવામાં આવે છે. એ વસ્તુની અહીંયા વાત કરી રહ્યા છીએ. હવે જો આપણે જઈએ છીએ આગળ, તમને જો હું ભજીયાનું કાઉન્ટર દેખાડું કે ભજીયા અહીંયા કેવી રીતે બનતા હોય છે. જેવી રીતે તમે જોઈ શકો છો. જો અહીંયા આખું ભજીયા પહેલાં આપણે શીરો જોશું. જોઈ લો આ કેવો શીરો સરસ મજાનો અહીંયા બનાવવામાં આવેલો છે. આખો જો સરસ મજાનો શીરો અહીંયા બની રહ્યો છે. અને શીરો જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ ભક્તો માટે મોટી પ્રમાણમાં શીરો અહીંયા રાખવામાં આવેલો હોય છે. જેવી રીતે તમે જોઈ શકો છો. અને શીરોની બાજુમાં જો રમકડા જે આપણે સાઈડમાં રાખતા હોય છે એ રમકડા પણ અહીંયા રાખવામાં આવેલા છે. જેવી રીતે તમે જોયું. ચાલો હવે આગળ ભજીયા સાઈડ જઈએ અને ભજીયા સાઈડ જઈને તમને દેખાડીએ કે અહીંના ભજીયા કેવા હોય છે. મિત્રો આ ગરમા ગરમ ભજીયા જો ભક્તો માટે બની રહ્યા છે. આપણી સાથે છે, તમારું નામ શું છે? અરવિંદભાઈ ચાવડા. અરવિંદભાઈ ચાવડા. અને કલાણા ગામ. કયું ગામ? કલાણા ગામ. કલાણા ગામ. હા, ક્યાં ભજીયા તમે પાડી રહ્યા છો? ફૂલવણી ભજીયા મરચા વાળા પાડીએ, બટેટાની પતરીના પાડીએ, પણ સેવા માટે જ આવે. કલાણા વાળા દર વર્ષે કદાચ 2 લાખ માણસો હોય ને તોય લાઈવ ભજીયા ખવડાવે. બરાબર, સરસ. બોલો આપા ગીગાની. કેટલા વર્ષથી આવો છો અહીંયા? આ જેદુની બાપુએ સ્થાપના કરી ને અનક્ષેત્રની તેદુથી દર વર્ષે કલાણા વાળા આવે. અચ્છા, ઓકે. અને પાડીને જ હાથેથી ખવડાવીએ, ઝારો માર્યા વિના. વાહ, સરસ. અને જે લોકો અહીંયા પ્રસાદી લેવા આવવા માંગતા હોય એને તમે શું કહેવા માંગો? એને બધાને કે જેમ બને વધારેમાં વધારે આપા ગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુનો એવો આગ્રહ છે કે વધારેમાં વધારે અહીંયા પ્રસાદ લેવા આવે. બોલો આપા ગીગાની.